નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.6ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. પ્રકીર્ણ ઉદાહરણો. ઉદાહરણ 28. ચકાસો કે કેટરેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને ટ્રેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે. અહીંયા આપણે ગણતરી કરીએ કે કેટરેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ એ વડે દર્શાવીએ. કેટરેક્ટ શબ્દ લખવા માટે જરૂરી મૂળાક્ષરોનો ગણ એ વડે દર્શાવીએ તો એ ઇક્વલ ટુ આ શબ્દના મૂળાક્ષરો આપણે લખીએ તો પહેલો મૂળાક્ષર સી, ત્યારબાદ એ, ટી, ફરી એ આવે છે તો એ લખવાની જરૂર નથી, આર, ફરી એ આવે છે, સી પણ ફરીથી આવે છે, ટી પણ ફરીથી આવે છે. તો આ 4 મૂળાક્ષરોનો ગણ થશે. અને તથા TRACT ટ્રેક્ટ તો શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ, એના આપણે ગણને બી વડે દર્શાવો તો બી ઇક્વલ ટુ, તો એમાં પણ તો એકનો એક મૂળાક્ષર ફરીથી લખવાનો નથી. TRAC, ટી ફરીથી આવે છે તો એ લખવાની જરૂર નથી. તો આપણે જોઈએ અહીંયા 4 ઘટકો, અહીંયા પણ 4 ઘટકો, એના એ જ ઘટકો છે, માટે એ ઇક્વલ ટુ બી. એનો અર્થ કે બંને ગણ સમાન ગણ છે એ આપણે તો જોઈ શકીએ. હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 30. 30 નંબરનું ઉદાહરણ. સાબિત કરો કે જો એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી હોય તો એ ઇક્વલ ટુ બી થાય. તો આ સાબિત કરો. એનો અર્થ કે બે ગણનો યોગ ગણ અને છેદગણ સમાન હોય તો એ ઇક્વલ ટુ બી સાબિત કરો. અહીંયા ઘણી બધી રીતે આપણે સાબિત કરી શકીએ. અહીંયા આપણે જોઈએ કે એ ઇક્વલ ટુ બી સાબિત કરવું, એનો અર્થ કે એના બધા ઘટકો બીમાં અને એ જ રીતે બીના બધા ઘટકો એમાં છે, ત્યારે એ અને બી સમાન ગણ થાય. પણ સમાન ગણ હોવા માટે તો આપણે તો સાબિતી આપીએ ત્યારે એ બીનો ઉપગણ અને બી એનો ઉપગણ છે એ સાબિત કરવું પડે. માટે તો એક્સ એ એમાં હોય તો એક્સ બીમાં સાબિત કરો. તો ધારી લઈએ, ધારો કે એક્સ એનો કોઈ પણ ઘટક છે, એક્સ બિલોંગ્સ ટુ એ, પણ એક્સ એમાં હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી તો થાય જ. પણ એક્સ એ યોગ બીમાં હોય તો એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી. યોગગણ અને છેદગણ સમાન આપણને આપેલા છે, માટે આપણે લખી શકીએ એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી. કારણ તરીકે લખી શકીએ એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી. પણ એક્સ એ અને બીના છેદગણમાં છે, એનો અર્થ શું થાય? તો છેદગણ માટે અને શબ્દ વપરાય એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી થાય. પણ આપણી જરૂરિયાત છે એક્સ એમાં પણ હોય અને બીમાં પણ હોય. પણ આપણે જરૂરિયાત છે કે એક્સ એ બીમાં થાય કે કેમ? તો એક્સ એ બીમાં થાય. એક્સ એ એમાં હોય તો બીમાં છે, માટે આપણે કહી શકીએ કે તો આ તો ઉપગણની વ્યાખ્યા છે કે પ્રત્યેક ઘટક એક્સ કે જે એમાં હોય એ બીમાં, તો બીમાં હોવાથી એ બીનો ઉપગણ છે, માટે એ સબસેટ ઓફ બી. આને આપણે પરિણામ નંબર 1 કહી શકીએ. આ જ રીતે બી સબસેટ ઓફ એ પણ સાબિત કરી શકાય. હવે એ પ્રમાણે લખી દઈએ તો પણ ચાલે, પણ એની સાબિતી પણ અહીંયા લખી દો કે જો
એક્સ બિલોંગ્સ ટુ બી હોય તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી થાય. એક્સ એ અને બીના યોગગણનો ઘટક થાય અને યોગગણનો ઘટક થાય તો આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ છેદ ગણ બી, કારણ કે એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી. અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એક્સ એમાં પણ છે અને બીમાં પણ છે. આપણી જરૂરિયાત છે એક્સ બિલોંગ્સ ટુ એ. બીમાં તો આપણને આપેલું જ માટે તો જો એક્સ બિલોંગ્સ ટુ બી તો એક્સ બિલોંગ્સ ટુ એ માટે તો આ તો ઉપગણની વ્યાખ્યા છે બી સબસેટ ઓફ એ. આને આપણે પરિણામ નંબર 2 કહીએ તો પરિણામ 1 અને 2 પરથી તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ બી થાય. એ અને બી સમાન ગણ. એ ઉપરાંત ગુણધર્મની રીતે પણ તો આની સાબિતી આપી શકાય. યોગ ક્રિયા અને છેદ ક્રિયાના આપણે ગુણધર્મ જોઈ ગયા હતા, એના આધારે પણ સાબિતી મળે. એટલે કે સાબિતીની ઘણી બધી રીતો છે, પણ અહીંયા એક રીત આપણને સરળ સમજાય એવી રીત આપણે તો અહીંયા લખીશું. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 32. ઉદાહરણ નંબર 32. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી અને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે અને 450 ઉત્પાદન બી પસંદ કરે. બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે? તો અહીંયા આપણે કહી શકીએ કે ઉત્પાદન એ પસંદ કરનાર અને ઉત્પાદન બી પસંદ કરનાર વ્યક્તિઓના ગણને અનુક્રમે એ અને બી વડે દર્શાવી. તો અહીં ઉત્પાદન એ અને બી પસંદ કરનાર વ્યક્તિઓ કે ઉપભોક્તા, અહીંયા આપણે લખી શકીએ ઉપભોક્તા, ના ગણને એ તો ગણને અનુક્રમે એ અને બી વડે દર્શાવતા. તો આપેલી માહિતીથી આપણે કહી શકીએ કે એન યુ નંબર ઓફ યુ કુલ ઉપભોક્તાની સંખ્યા તો 1000. બજાર તો 1000 ઉપભોક્તાઓની મોજણી કરી તો એમાંથી આ આપણને માહિતી મળી છે. ઉત્પાદન એ પસંદ કરે છે કેટલા તો ગ્રાહકો તો 720. એનો અર્થ કે એન એ ઇક્વલ ટુ 720. એન બી ઉત્પાદન બી પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા તો 450 છે માટે 450. બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે? તો એની આપણે ગણતરી કરવી. એટલે કે કઈ ગણતરી કરવી છે? એન એ છેદ બીમાં સૌ તો જે ઘટકો હોય એની ન્યૂનતમ સંખ્યા. ન્યૂનતમ એટલે કે તો અહીંયા ઓછામાં ઓછી સંખ્યા કેટલી હશે તો એ આપણે મેળવી. એના માટે તો આપણે ગણતરી કરી શકીએ કે એન એ છેદ બીની કિંમત આપણે મેળવવી પડે, પણ એના માટે સૂત્ર જાણીએ કે એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ છેદ બી. એન યુ ઇક્વલ ટુ 1000 એ આપણને આપેલું. હવે અહીંયા આપણે ગણતરી કરીએ કે એન એ યોગ બી, તો એના માટેનું આપણે સૂત્ર જાણીએ છીએ, પરંતુ તો આ સૂત્રથી આપણે લખી શકીએ ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ છેદ બી. પણ યોગગણમાં કેટલા ઘટકો છે એ આપણે જાણતા નથી, પણ એના આધારે તો આપણે ગણતરી કરી શકીએ એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ એટલે કે 720 પ્લસ એન બી તો 450 માઇનસ એન એ છેદ બી. આટલું આપણને પરિણામ મળે. એ ઉપરાંત આપણે એક અગત્યનું પરિણામ જાણીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ
કે એ યોગ બી ઇઝ એ સબસેટ ઓફ યુ, કારણ કે એ સબસેટ ઓફ યુ અને બી સબસેટ ઓફ યુ, અને માટે એ યોગ બી સબસેટ ઓફ યુ હોવાથી આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ નંબર ઓફ એ યોગ બી લેસ ધેન ઇક્વલ ટુ એન યુ થાય. પણ નંબર ઓફ એ યોગ બી ઇક્વલ ટુ તો આ આપણે કિંમત જાણીએ છીએ, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 720 પ્લસ 450 માઇનસ એન એ સેટ બી. તો આની કિંમત તો આપણે જાણીએ છીએ એન નંબર ઓફ એ યોગ બી, તો એનું સૂત્ર આપણે તો એની કિંમત લખી દઈએ તો લેસ ધેન ઇક્વલ ટુ એન યુ. પણ એન યુ ઇક્વલ ટુ તો 1000, તો ઇમ્પ્લાઇઝ આપણે લખીએ 720 પ્લસ 450 માઇનસ આ બંનેનો સરવાળો કરી દઈએ એન એ સેટ બી લેસ ધેન ઇક્વલ ટુ 1000. અને ઇમ્પ્લાઇઝ ફરી તો અહીંયા ગણતરી કરીએ તો એ અને બીના છેદગણમાં, તો છેદગણને આ બાજુ લઈ જઈએ અને તો 1000ને આ બાજુ લઈએ, અહીંયા સરવાળો કરીએ તો અહીંયા સરવાળો આપણને 1117 મળશે. 1170 માઇનસ 1000 લેસ ધેન ઇક્વલ ટુ એન એ સેટ બી. અને માટે આપણે કહી શકીએ અહીંયા તફાવત લઈએ તો 170 લેસ ધેન ઇક્વલ ટુ એન એ સેટ બી. એનો અર્થ કે એન એ સેટ બી એનું મૂલ્ય એટલે કે એની કિંમત 170 અથવા એથી મોટી છે. એનો અર્થ કે એ છેદગણ બીમાં તો ન્યૂનતમ ઘટકો કેટલા છે તો 170 અથવા એથી વધુ ઘટકો છે. માટે આપણે કહી શકીએ માટે એ અને બીના છેદગણમાં એ છેદ બીમાં ન્યૂનતમ ઘટકોની સંખ્યા 117 છે. એનો અર્થ કે એ અને તો અહીંયા આપણે કહી શકીએ એ અને બી બંને વસ્તુ પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા. માટે તો ઉત્પાદન એ અને બી પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા 170. તો આ માગેલો જવાબ. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 34. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો, ફૂટબોલમાં 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવી. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા છે? તો અહીંયા આપણને માહિતી આપેલી છે અને આપણે દર્શાવીએ કે ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. તો ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. તો ક્રિકેટમાં ચંદ્રકો મેળવનાર વ્યક્તિઓના ગણને અનુક્રમે એના નામ ઉપરથી આપણે દર્શાવીએ એફ, બી અને સી વડે દર્શાવતા. તો આ પ્રમાણે સૌ પ્રથમ આ 3 ગણો વ્યાખ્યાયિત કરો. ત્યારબાદ આપેલી માહિતીને તો સંકેતમાં દર્શાવો. તો અહીંયા આપણે કહી શકીએ કે તો માટે આપેલ માહિતીથી તો આપેલી માહિતીથી તો એન એફ તો અહીંયા આપણને આપેલું છે કે પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં એટલે કે એન એફ ઇક્વલ ટુ 38. બીજું આપણને આપેલું છે બાસ્કેટબોલમાં 15 બાસ્કેટબોલમાં
તો એન બી ઇક્વલ ટુ 15. એ જ રીતે ક્રિકેટમાં 20 ચંદ્રકો મેળવે છે એનો અર્થ કે એન સી ઇક્વલ ટુ 20. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય એનો અર્થ કે 58 પુરુષો ચંદ્રકો મેળવે છે એનો અર્થ કે એ અને બીના યોગગણમાં એક અથવા એકથી વધુ ચંદ્રકો મેળવે છે એનો અર્થ કે એ અને બીના યોગગણમાં કુલ 58 પુરુષો. અહીંયા તો 2 ગણ હોય તો એ 3 ગણ છે, તો એફ, બી અને સી એના યોગગણમાં કુલ 58 પુરુષો તો વ્યક્તિઓ છે. માટે એન એફ યોગ બી યોગ સી અને ઇક્વલ ટુ 58. કુલ ચંદ્રકો મેળવનાર વ્યક્તિઓની સંખ્યા, તો ચંદ્રકો મેળવનાર વ્યક્તિઓ એ એફના વર્તુળમાં હોય, એફના વર્તુળમાં કે બીના વર્તુળમાં કે સીના વર્તુળમાં હોય. 3 પૈકી કોઈ એક વર્તુળમાં હોય. ત્રણેય વર્તુળ દ્વારા ઘેરાયેલો પ્રદેશ એ યોગગણ છે. માટે આપણે કહી શકીએ કે ચંદ્રકો મેળવનાર વ્યક્તિઓનો ગણ એ ત્રણેય ગણનો યોગગણ દર્શાવે. અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળે એનો અર્થ કે તો છેદગણના ઘટકો આપણને આપેલા છે એન એફ છેદગણ બી છેદગણ સી અને ઇક્વલ ટુ 3. તો કેટલી વ્યક્તિઓને 3માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા છે એનો અર્થ કે બરાબર 2 રમતમાં ચંદ્રકો મેળવનાર વ્યક્તિઓની સંખ્યા આપણે મેળવી. અને મેળવવા માટે તો આપણે વેન આકૃતિનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે પહેલાં સંકેતમાં આ નિરૂપણ મેળવી દીધું. હવે આપણે કહી શકીએ કે આપેલી માહિતીને વેન આકૃતિમાં તો વેન આકૃતિથી દર્શાવતા. તો અહીંયા વેન આકૃતિમાં આપણે દર્શાવીએ આપેલ માહિતીને વેન આકૃતિમાં દર્શાવવા. તો અહીંયા આપણે વેન આકૃતિ દર્શાવીએ. 3 ગણની વેન આકૃતિ અહીંયા દોરી, ત્યારબાદ એમાં ઘટકોની સંખ્યા આપણે મેળવીશું. સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા તો કરી શકીએ, પણ એ બધા સૂત્ર અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. તો વેન આકૃતિની મદદથી ખૂબ સરળતાથી ગણતરી કરી શકાય. તો અહીંયા એનું વર્તુળ દર્શાવો. અહીંયા પહેલું તો વર્તુળ 3 ગણ હોય એબીસી, તો એબીસી પ્રમાણે દર્શાવો. પહેલું વર્તુળ આપણે એફનું દર્શાવીશું, ફૂટબોલ રમનાર વ્યક્તિઓ. બીજું વર્તુળ તો બાસ્કેટબોલ રમનાર વ્યક્તિઓ. અને ત્રીજું વર્તુળ ક્રિકેટ રમનાર વ્યક્તિઓ. સી વડે દર્શાવો. તો આ પ્રમાણે આપણને વેન આકૃતિ મળશે. 3 ગણની વેન આકૃતિ આપણે આ સ્વરૂપે દર્શાવીશું. હવે આ જે પ્રદેશ દર્શાવીએ એમાં ઘટકો દર્શાવી દો કે અહીંયા આપણે એ વડે દર્શાવીશું. અહીંયા રહેલા ઘટકોની સંખ્યા બી વડે દર્શાવો. અહીંયા રહેલા ઘટકોની સંખ્યા સી, અહીંયા રહેલા ઘટકોની સંખ્યા ડી, અહીંયા રહેલા ઘટકોની સંખ્યા ઈ, અહીંયા એફ અને જી, અને અહીંયા એચ આપણે લખી શકીએ. એચ વડે દર્શાવો તો કોઈ વાંધો નથી, તો એચ વડે દર્શાવો. પણ આપણે તો આટલા જ ઘટકોનો ઉપયોગ કરવાનો થશે, કારણ કે એચનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આપણને આપેલું છે કુલ 58 પુરુષો માટે તો માહિતી આપણને આપેલી. યોગગણના ઘટકોની સંખ્યા આપણને આપી દીધેલી છે, ત્રણેય ગણના યોગગણની ઘટક. તો અહીંયા આપણે જોઈએ આપેલી માહિતીથી હવે આપણે કહી શકીએ કે વેન આકૃતિ પરથી તો આપણે કહી શકીએ કે અહીં એન એફ, તો એફમાં રહેલા ઘટકોની સંખ્યા, તો એફનું વર્તુળ જુઓ, તો એમાં રહેલા ઘટકોની સંખ્યા એ પ્લસ બી પ્લસ સી પ્લસ એફ, તો ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી પ્લસ એફ. એ જ રીતે બીના વર્તુળમાં રહેલા ઘટકોની સંખ્યા, પણ એફમાં કુલ કેટલા ઘટકો છે તો ઇક્વલ ટુ 38 લખી શકાય, કારણ કે એ આપણને આપેલું. તો આ માહિતીથી આપણે કિંમતો અહીંયા સાંકળતા જઈએ. એન બી ઇક્વલ ટુ, તો એન બી બીના વર્તુળમાં કુલ કેટલા ઘટકો છે તો એ પ્લસ બી પ્લસ ડી પ્લસ સી, પણ એમાં ઘટકો આપણને આપેલા છે 15, તો ઇક્વલ ટુ 15. એ જ રીતે એન સી, તો એન સી ઇક્વલ ટુ, તો સીના વર્તુળમાં તો આપણે જોઈ શકીએ એ પ્લસ સી પ્લસ ડી પ્લસ જી,
એ પ્લસ સી પ્લસ ડી પ્લસ જી. પણ સીના વર્તુળમાં કુલ કેટલા ઘટકો છે? તો ઇક્વલ ટુ 20. અને એ જ રીતે એન એફ યોગ બી યોગ સી ઇક્વલ ટુ 58. તો એન એફ યોગ બી યોગ સી ત્રણે ત્રણ વર્તુળમાં રહેલા કુલ ઘટકોની સંખ્યા. ત્રણે ત્રણ વર્તુળમાં રહેલા ઘટકોની સંખ્યા તો આ બધા જ ઘટકો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ સી. તો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ એફ ઈ પ્લસ એફ તો ઈ ક્રમમાં જ લખીએ પ્લસ એફ પ્લસ ઝી. કુલ આટલા ઘટકો થાય, પણ એ કેટલા ઘટકો છે? તો ઇક્વલ ટુ 58. તો ઇક્વલ ટુ 58. તો આપણને આ જુદા જુદા સમીકરણ મળે. એ ઉપરાંત એન એફ છેદ બી છેદ સી. તો એન એફ છેદ ગણ બી છેદ ગણ સી અને ઇક્વલ ટુ આપણને આપેલા 3, પણ એમાં ત્રણે ત્રણ વર્તુળનો સામાન્ય પ્રદેશ. ત્રણેય તો ગણનો ઘટક એફમાં પણ હોય, બીમાં પણ હોય, સીમાં પણ હોય. તો એ સામાન્ય પ્રદેશ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલો પ્રદેશ છે. એમાં કેટલા ઘટકો છે? એ. તો ત્રણેયમાં સામાન્ય હોય એ ઘટકો છે અને ઇક્વલ ટુ 3. તો એ ઇક્વલ ટુ 3 એક તો આપણને પરિણામ મળી જાય. એની કિંમત મળી ગઈ. હવે એની કિંમત બધામાં લખી દો. એ ઉપરાંત બાકીના પરિણામો માટે તો કિંમતો આપણે લખતા જઈએ. એની કિંમત 3 લખી દઈએ. તો એ ઇક્વલ ટુ 3 માટે તો એ પ્લસ બી પ્લસ, પરંતુ આપણે લખી શકીએ કે પરંતુ એ પ્લસ બી પ્લસ સી પ્લસ એફ અને ઇક્વલ ટુ 38 ઇમ્પ્લાઇઝ એની કિંમત 3 લખીએ. આ બાજુ લઈ જઈએ તો બી પ્લસ સી પ્લસ એફ ઇક્વલ ટુ તો બી પ્લસ સી પ્લસ એફ ઇક્વલ ટુ 3 બાદ કરી દઈએ 38 માઇનસ 3 અને ઇક્વલ ટુ 35. તો આ એક આપણને સૂત્ર મળે. એ જ રીતે એન એફ અને તો ફરી એફમાં કુલ ઘટકો છે એ પ્લસ બી પ્લસ સી. તો એ જ રીતે એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈ ઇક્વલ ટુ તો 15 અને ઇમ્પ્લાઇઝ ફરી એની કિંમત 3 લખી દો તો બી પ્લસ ડી પ્લસ સી અને ઇક્વલ ટુ તો 15 માઇનસ 3. 15માંથી 3 બાદ કરો. 15 માઇનસ 3 કરીએ તો ઇક્વલ ટુ 12. ફરી આ કિંમતનો ઉપયોગ કરો કે એ પ્લસ સી પ્લસ ડી પ્લસ જી અને ઇક્વલ ટુ 20 ઇમ્પ્લાઇઝ ફરી એની કિંમત આપણે લખી દઈએ 3. તો સી પ્લસ ડી પ્લસ ઝી ઇક્વલ ટુ 20 માઇનસ 3 એટલે કે 7. હવે આમાં કિંમત લખી દઈએ. અહીંયા આપણે કિંમત લખીએ એ પ્લસ બી પ્લસ સી પ્લસ એફ. તો પહેલાં પરિણામ ઉપરથી આપણે કિંમત લખીએ કે 38 છે. તો બાકીની 3 કિંમત મળશે ડી પ્લસ ઈ પ્લસ ઝી તથા હવે આપણે લખી શકીએ ડી પ્લસ ઈ પ્લસ ઝી અને ઇક્વલ ટુ 58. આ કિંમત અહીંયા 38 લખીએ અને આ બાજુ લઈ જઈએ તો માઇનસ 38. તો અહીંયા તો ઇક્વલ ટુ 20. તો ડી પ્લસ ઈ પ્લસ ઝી ઇક્વલ ટુ 20 મળે. હવે તો એમાંથી આ બધા 4 તો પરિણામ મળે. એ ચારેય પરિણામમાંથી આપણે ક્રમિક રીતે તો લોપ કરતા જઈએ અને ક્રમિક રીતે લોપ કરીને આપણે કિંમતો મેળવી શકીએ કે અહીંયા ડી પ્લસ ઈ અને અહીંયા પણ ડી પ્લસ ઈ. તો એમાંથી બી અને જીનું સમીકરણ મેળવી શકાય. બી અને જીનું સમીકરણ મળે તો એમાંથી બી કે જીનો લોપ કરો. ટૂંકમાં આ 4 સમીકરણમાંથી આપણે ક્રમિક રીતે પદોનો લોપ કરતા જઈએ અને તો ગણતરી કરીએ. ડી પ્લસ ઈ પ્લસ ઝી ઇક્વલ ટુ 58. હવે તો આ 3 સમીકરણમાંથી આપણે તો ગણતરી કરીએ, કોઈ પદનો લોપ કરીએ અને પદનો લોપ કરીને ગણતરી કરો. બી પ્લસ સી પ્લસ એફ ઇક્વલ ટુ 35. બી પ્લસ ડી પ્લસ ઈ ઇક્વલ ટુ 12. સી પ્લસ ડી પ્લસ ઝી ઇક્વલ ટુ 17. હવે અહીંયા ડી અને જી તો આ 2 પદનો લોપ થઈ શકે. સમીકરણ 1, 2, 3, 4 એ પ્રમાણે આપણે લખી દઈએ 3,
અને 4. તો સમીકરણ 3 અને 4 જુઓ. તો સમીકરણ 4માંથી 3 બાદ કરો. સમીકરણ 4માંથી 3 બાદ કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે ડી પ્લસ ઈ પ્લસ જી, અહીંયા ડી પ્લસ જી પ્લસ સી, તો એમાંથી બાદ કરીએ તો અહીંયા ડી અને જી તો બંને પદ સરખા, તો એ બંને કેન્સલ થાય અને ઈ માઇનસ સી મળે. તો ઇમ્પ્લાય ઈ માઇનસ સી અને ઇક્વલ ટુ ઈ માઇનસ સી ઇક્વલ ટુ 20 માઇનસ 17 એટલે કે 3. આટલી મૌખિક ગણતરી આપણે કરી શકતા હોય. હવે ઈ માઇનસ સી ઇક્વલ ટુ 3, તો એની કિંમત અહીંયા આપણે લખી દઈએ. તો ફરી બી, સી અને એફ, તો એમાં ક્રમિક રીતે આપણે ગણતરી કરી શકીએ. ફરી આ બે પદમાંથી પણ આપણે તો અહીંયા સમાન પદો કેન્સલ કરી શકીએ. અહીંયા એક જ પદ સમાન છે, બાકીના પદ તો આપણને મળે કે ઈ ઇક્વલ ટુ 3 પ્લસ સી, તો એની કિંમત 3 પ્લસ સી લખી દો અને તો ગણતરી કરતા જઈએ તેમાંથી તો માગેલા પરિણામો મળે. અહીંયા આપણે દરેક પદમાં કિંમતો લખેલી. એ જ રીતે અહીંયા એ પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈની કિંમતો પણ લખી શકાય. એ પ્લસ બી પ્લસ ડી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈ, તો સી એફ અને જી એનો સરવાળો મળે. સી એફ અને જીનો સરવાળો મળે તો પણ ગણતરી થોડી સરળ થઈ જાય, કારણ કે સી એફ અને બીની કિંમત આપણને મળેલી. તો તથા તો એ પણ ગણતરી કરીએ. તથા સી પ્લસ આ પરિણામનો ઉપયોગ કરીએ તો એ પ્લસ બી પ્લસ ડી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈ કરીએ તો સી પ્લસ એફ પ્લસ જી, તો સી પ્લસ એફ પ્લસ જી ઇક્વલ ટુ તો 58 માઇનસ 15. તો આ ત્રણની કિંમત લખી દઈએ અને બાદ કરીએ. 58માંથી 15 બાદ કરીએ તો 43. સી પ્લસ એફ પ્લસ જીની કિંમત 43 મળે. હવે સી પ્લસ એફ પ્લસ બીની કિંમત 35. તો એમાંથી સી પ્લસ એફની કિંમત આમાં લખી દો, અથવા તો એમાંથી સી અને એફનો લોપ કરો, એટલે કે આ સમીકરણમાંથી આને આપણે 5મું સમીકરણ કહીએ. તો સમીકરણ 5માંથી 1 બાદ કરતા તો 5માંથી 1 બાદ કરીએ, કયું નિરૂપો મળે તો એ કિંમતો લખતા જાઓ. એમાંથી આપણને તો ગણતરીમાં પદો મળશે અને એમાંથી આપણે કઈ કિંમત મેળવવાની છે. બધા પદોનો લોપ કરવાની જરૂર નથી, પણ આપણે તો કઈ ગણતરી કરવાની છે તો એ પણ આપણે ધ્યાન રાખીશું, કારણ કે દરેક પદોની કિંમત અહીંયા મળવાની નથી. આપણે તો કઈ ગણતરી કરવાની છે કે કેટલી વ્યક્તિઓને 3માંથી બરાબર 2 ચંદ્રકો મળે. તો 3માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મેળવેલા હોય, એટલે કે ફૂટબોલ અને બાસ્કેટબોલમાં તો બંનેમાં ચંદ્રક મેળવેલા હોય એવી સંખ્યા બી, બાસ્કેટબોલ અને ક્રિકેટ બંનેમાં ચંદ્રકો મેળવેલા હોય એવી સંખ્યા ડી, અને ફૂટબોલ અને ક્રિકેટ એમાં તો સી. બી, સી અને ડીની કિંમત સરવાળો મેળવવાનો. તો બી, સી અને ડીની કિંમત સરવાળો આપણે સીધો મેળવી શકીએ. એના માટે આ બધા પદોમાંથી તો જ્યાં પણ જે પદ બી, સી અને ડી એ સિવાયનો લોપ કરવાનો. તો ક્રમિક રીતે આપણે તો આમાંથી એ ગણતરી કરીએ. આપણે અહીંયા સી અને ડીનો સરવાળો મેળવી શકીએ, સી પ્લસ ડી, અને વધારામાં બી પણ ઉમેરવાનો. તો એમાંથી આપણે ગણતરી કરીએ તો સીધું આપણને પરિણામ મળી જાય કે સી પ્લસ ડી પ્લસ જી ઇક્વલ ટુ 17. હવે આમાંથી આપણે કિંમતો લખતા જઈએ. જે પદો સામાન્ય મળે ઘટકો દૂર કરતા જઈએ. પરિણામ 5 માઇનસ 1 આપણે કરતા હતા, તો પરિણામ 5 એમાંથી 1 બાદ કરો, કયું નિરૂપો મળે સી પ્લસ એફ પ્લસ જી. તો સી પ્લસ એફ એ દૂર થાય, જી માઇનસ બી મળે. જી માઇનસ બી અને ઇક્વલ ટુ 43 માઇનસ 35 એટલે કે 8. તો જી માઇનસ બી ઇક્વલ ટુ 8 મળે. જી માઇનસ બી ઇક્વલ ટુ 8 મળે તો જીની કિંમત આપણે આમાં લખી દઈએ તો બી પ્લસ સી પ્લસ ડી મળી જાય. તો માટે તો જી ઇક્વલ ટુ બી પ્લસ 8, અને સમીકરણ નંબર 3માં એ કિંમત લેતા તો સમીકરણ નંબર 3માં જી ઇક્વલ ટુ બી પ્લસ
8 લેતા. તો એમાં કિંમતો લખી દો. કયું નિરૂપણ મળે? C પ્લસ ડી પ્લસ જી એટલે કે B પ્લસ 8 અને ઇક્વલ ટુ 17. માટે તો B પ્લસ C પ્લસ ડી અને ઇક્વલ ટુ 17 માઇનસ 8 એટલે કે 9, તો ઇક્વલ ટુ 9 મળે. અને માટે તો આ માગેલી કિંમત મળે 17 માઇનસ 8 એટલે કે 9. આમ તો જીની કિંમત આપણે મેળવી લઈ હતી, એના આધારે આપણે ગણતરી કરીએ છીએ, તો ઇક્વલ ટુ 9 મળે, જે આપણે માગેલી કિંમત છે. એટલે કે તો બી સી અને ડી તો એ માગેલી કિંમત છે. એટલે માટે તો ત્રણેય રમતમાંથી બરાબર બે રમતોમાં ચંદ્રક મેળવનાર વ્યક્તિઓની સંખ્યા તો આપણને મળશે ઇક્વલ ટુ 9. તો આ પ્રમાણે આપણે તો જે પરિણામ મેળવવાનું છે એના તરફ ધ્યાન રાખીને ગણતરી કરીએ તો એમાંથી આપણને જવાબ મળે. હવે એથી આગળ વધીએ. સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના એક્ઝામ્પલ આપણે તો જોઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાંથી એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 ખૂબ સરળ એક્ઝામ્પલ છે કે નીચે આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણો છે તે નક્કી કરો. એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ એ સમીકરણ x² માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0નું સમાધાન કરે. અને બી 2 4 6 અને સી 2 4 6 8 અપ ટુ અને ડી ઇક્વલ ટુ 6. આ પ્રમાણે આપણે આપેલું. અહીંયા માત્ર એ ગણ મેળવવાનો છે. x² માઇનસ 8x પ્લસ 12 તો એનું સમાધાન કરતી કિંમતો આપણે 12ના અવયવો મેળવીને ગણતરી કરી શકીએ. 12ના આપણને અવયવો મળે. 12ના તો બે અવયવો 6 અને 2, તો x² માઇનસ 6x માઇનસ 2x પ્લસ 12 અને એમાંથી બે અવયવો મળે x માઇનસ તો 6 અને x માઇનસ 2. એનો અર્થ કે સમીકરણના બીજ x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ 6 થાય. તો અહીં આપણે કહી શકીએ અહીં x² માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x માઇનસ 6 x માઇનસ 2 ઇક્વલ ટુ 0. એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ 6 અથવા x ઇક્વલ ટુ 2 અને માટે એ ઇક્વલ ટુ 2 6. એમાં બે ઘટકો, બીમાં 2 4 6, સીમાં 2 4 6 8 અપ ટુ અને ડીમાં 6. કયા ગણના ઉપગણો? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં ડી એ સૌથી નાનો ગણ અને ડી એનો પણ ઉપગણ છે, બીનો પણ ઉપગણ છે અને સીનો પણ ઉપગણ છે. તો ડી સબસેટ ઓફ એ, ડી સબસેટ ઓફ તો બી અને
ડી સબસેટ ઓફ સી પણ. એ ઉપરાંત બી, તો ફરી આપણે એથી શરૂઆત કરીએ. એ તો ફરી એ ગણ એ બીનો ઉપગણ અને સીનો પણ ઉપગણ છે. એ સબસેટ ઓફ તો બી અને એ સબસેટ ઓફ સી પણ તથા બી સબસેટ ઓફ સી તથા બી સબસેટ ઓફ સી. આમ સી એ બધા જ ગણને તો સમાવતું ગણ. એને પણ સમાવે છે એટલે કે એ સબસેટ ઓફ સી, બી સબસેટ ઓફ સી, ડી સબસેટ ઓફ સી. તો સી એ સૌથી મોટો ગણ છે. તો આ રીતે આપણને ઉપગણનો સંબંધ મળે.